की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नगाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपते नमो नमः। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी के गायत्री माता नमो नमः। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण लाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री भारत माता की जय। वंदे वेद मातरम। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। द्वारिकाधीश की जय। सुदाम देव की जय। सुदामा महाराज की जयकार साथे આપણે આજનો છેલ્લો દિવસ રવિવાર અને આજે આપણે શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આપણે પૂરું કરીએ છીએ। એટલે બધા શાંતિથી સાંભળજો। ખૂબ સરસ મજાનું સુદામા મિલન છે। જે રીતે ભરત મિલાપ રામચંદ્રજીને ભરતજી મળવા ગયા અને જે પ્રેમાળ શબ્દો સાથે રામજીએ સ્વાગત કર્યું એવું જ સ્વાગત કૃષ્ણ ભગવાને સુદામાનું કર્યું છે। આજની તારીખ છે 26મી એપ્રિલ અને વૈશાખ સુદ દસમ છે। આવતીકાલે મોહિની એકાદશી છે, સોમવારના દિવસે। આજે રવિવાર અને આજના રવિવારના દિવસે આ સુદામાની કૃષ્ણ કથા આપણે ખૂબ સરસ મજાની ભગવાનને સંભળાવીએ એવા ભાવ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય। करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुंदम मनसा स्मरामि। सुशीलाए पतिदेवने बधा ज पोवा आपी दीधा। एक पोटली बांधी અને કહ્યું કે આ ભેટ તમે દ્વારિકાનાથને અર્પણ કરજો। એ જાણતી હતી કે મારા પતિદેવ બહુ જ સરવાળ છે। સોનાની દ્વારકા, રાણીનો વૈભવ અને રાણીનો શૃંગાર જોઈને મારા પતિદેવ ને આ ભેટ અર્પણ કરતા સંકોચ થશે। જે રીતે મધુમંગલને છાસ દેતા સંકોચ થયો હતો, એટલે તે કહે કે આ ભેટ આપતા જો તમને સંકોચ થાય તો દ્વારિકાનાથને કહેજો। તમે એટલું જ કહી દેજો કે તમારા ભાભીએ મોકલી છે। સુશીલા વિચાર કરે છે કે હું દ્વારિકાનાથની ભાભી છું, મારા પતિદેવને તો કાંઈ જોઈતું નથી, પણ ભગવાન મારા બાળકોને થોડુંક આપે તો સારું। પ્રભુ આ પૌવા જોશે તો બધું જ સમજી જશે। અને પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારિકાનાથને મળવા નીકળ્યા છે। બહુ ઠંડીને લીધે તેનું શરીર થરથર કાંપે છે। ભૂખને લીધે શરીર દુર્બળ થયું છે। દ્વારિકાનાથનું સ્મરણ કરતા કરતા ચાલે છે। ઘણું ચાલ્યા પછી સુદામા થાકી ગયા। સુદામા વિચાર કરે કે ઘણા વર્ષો થયા મેં ગુરુકુળમાં રહેતા હતા, પણ હવે કનિયો તો મોટો રાજા થઈ ગયો છે। દ્વારિકાનાથ છે એને મળવો, એ મને ઓળખશે કે કેમ? ત્યાં ગયા પછી મારો અપમાન તો નહીં થાય ને? ના ના, એવું નથી। મારો કનિયો તો બહુ પ્રેમાળ છે, મને કેવો પ્રેમ કરતો હતો। શું મને દ્વારિકાનાથના દર્શન થશે ખરા? હું દ્વારિકા પહોંચીશ કે નહીં? આમ વિચારતા વિચારતા સુદામા રસ્તામાં ભૂખને લીધે ચક્કર ખાઈને નીચે પડ્યા, મૂર્છા આવી ગઈ છે। આ બાજુ દ્વારિકાનાથને ખબર પડી છે કે મારો સુદામા મને મળવા આવે છે। એ એટલું બધું ભણ્યો છે, પણ એને પોતાનો વિદ્યાનો ઉપયોગ કોઈ દિવસ પૈસા માટે કર્યો નથી। કેટલું દુઃખ સહન કરે છે। એને અયાચિક વ્રત ધારણ કર્યું છે। આખો દિવસ ધ્યાન કરે, ત્રિકાળ સંધ્યા કરે છે, તે કોઈને ઘેર જતા નથી। પણ આજે મારે ઘેર પોતાની તપશ્ચર્યા છોડીને આવે છે। આવું બ્રાહ્મણ જે કોઈને આંગણે જાય ને, આવો બ્રાહ્મણ કોઈને આંગણે જાય નહીં, અને આજે તો એ મારા આંગણે આવે છે, તો મારો ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ। એ ચાલતું આવે ઠીક નથી। ભગવાને ગરુડને આજ્ઞા કરી સુદામાની નિંદ્રામાં ભંગ ન થાય તે રીતે સુદામાને ઉઠાવી તું દ્વારિકામાં લઈ આવ। ગરુડ જે સુદામાને ઉઠાવીને લઈ આવ્યા અને તેમને દ્વારિકા પાસે એક ઝાડની નીચે સુવડાવી દીધા। થોડા સમય બાદ સુદામા મૂર્છામાંથી જાગ્યા। થોડુંક ચાલ્યા કે સોનાની દ્વારકા દેખાય। સુદામા લોકોને પૂછે કે આ ગામનું નામ શું છે?
લોકો જવાબ આવે છે કે દ્વારિકા. સુદામાને આશ્ચર્ય થાય છે. લોકો કહેતા હતા કે દ્વારિકા તો બહુ દૂર છે, ત્યાં જતા 15-20 દિવસ થાય. જ્યારે હું તો સવારે નીકળ્યો ત્યારે તો દ્વારિકામાં તરત જ પહોંચી ગયો. આ તો નજીક જ છે, ક્યાં દૂર છે. સુદામાને ખબર નથી કે એમને તો ગરુડ જે ઉઠાવીને અહીં લાવ્યા છે. પરમાત્મા માટે 20 ડગલા આગળ ચાલશો તો ભગવાન તમારે માટે 20 ગાઉ ચાલશે. સુદામા લોકોને પૂછે કે શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? મને કોઈ શ્રી કૃષ્ણનો મહેલ બતાવશો, મારે દ્વારિકાનાથને મળવું છે. લોકોને આશ્ચર્ય થાય છે. લોકો પૂછે કે મહારાજ તમે શ્રી કૃષ્ણને ઓળખો છો? તમારે શ્રી કૃષ્ણને શા માટે મળવું છે? સુદામા કહે શ્રી કૃષ્ણ મારા મિત્ર છે, અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. લોકોને આશ્ચર્ય છે કે આ બ્રાહ્મણ તો ફાટેલી પોતળી પહેરી છે, તેના શરીરના હાડકા પણ બધા દેખાય છે અને કહે છે કે હું દ્વારિકાનાથનો મિત્ર છું. શ્રી કૃષ્ણને કોઈ મિત્ર મળ્યો નહીં હોય તો આવા મિત્રને માગતા છે. મહારાજ તમે આ શું બોલો છો? સુદામા હાથ જોડીને કહ્યું કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. લોકોએ તેમને રાજમહેલમાં જવાનો રસ્તો બતાવ્યો છે. સુદામા ભગવત સ્મરણ કરતા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવત સ્મરણ કરતા મનમાં ધૂન ભજન કીર્તન કરતા કરતા શ્રી કૃષ્ણના મહેલ પાસે આવ્યા છે. 16,000 રાજમહેલ છે. પહેલો રાજમહેલ રૂકમણીજીનો છે. સુદામા ત્યાં આવ્યા. મહાલક્ષ્મીજીના ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ છે, સુંદર બગીચો છે, સિપાહીઓ પહેરો ભરે છે. આવો સુંદર રાજમહેલ જોઈને પણ સુદામાના મનમાં જરાય મત્સર નથી. એ ગરીબ છે પણ તેનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. તેઓ તો શ્રી કૃષ્ણને હૃદયથી આશીર્વાદ આપે છે. મારા શ્રી કૃષ્ણના ઘરમાં સદા સર્વદા લક્ષ્મીજીનો અખંડ નિવાસ રહેજો. ત્યાં એક જ સિપાહીની નજર પડી. આ કોઈ ગરીબ બ્રાહ્મણ માંગવા માટે આવ્યો છે એમ જાણીને સિપાહી તેને મહેલમાં જતા રોકે છે અને કહે છે આ માતા રૂકમણીજીનો રાજમહેલ છે, મહેલની અંદર જવાની મનાઈ છે. તમારે જે દક્ષિણા જોઈએ તે મારે મારી પાસે માંગી લ્યો. રૂકમણીજીનો હુકમ છે કે કોઈ પણ સાધુ બ્રાહ્મણ કે ગરીબ માણસ આવે, જે કાંઈ ભિક્ષા એ માંગે તો આપવી, એને જે જોઈએ તે આપવું. મહારાજ આપની હું શું સેવા કરું, આપને શું જોઈએ છે? સુદામાએ કીધું કે મારે કંઈ જોઈતું નથી ભાઈ, હું તો શ્રી કૃષ્ણને પ્રેમથી મળવા આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, મારે એને મળવું છે. હવે વારંવાર સુદામા કહે છે કે મારો મિત્ર છે, મારે એને મળવું છે, મને અંદર જવા દો. પણ દ્વારપાળ કે આવો ગરીબ મેલો ઘેલો આવો ગરીબ બ્રાહ્મણ આ ભગવાનનો મિત્ર કઈ રીતે હોઈ શકે? એ પણ વિચાર કરવા લાગ્યા. બધા દ્વારપાળો હસે છે. આવો કઈ મિત્ર હોય? પાટલી પોતળી પહેરીને એવો છે. એ બ્રાહ્મણ તમે અંદર જઈને શું કરશો? તમારે જે કામ હોય એ કરવા માટે તૈયાર છું. સુદામા કે મારે કંઈ જ કામ નથી, તમે ખાલી જઈને ખબર તો આપો, મારે બીજું કાંઈ નથી. મારે ખાલી 2-5 મિનિટ કૃષ્ણને મળવું છે. તમે જઈને કહો. અને શું કહે છે દ્વારપાળોને સુદામા કે હું આવ્યો છું, તમે જઈને ખબર આપો. द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है, के दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। સુદામા કહે છે કે તમે જઈને કહો કે તમારે આંગણે સુદામા આવ્યા છે, તમારો મિત્ર આવ્યો છે, તમે એટલું જ કહો. પણ દ્વારપાળો કહે છે કે ભાઈ એમ અમે ન જવા દઈએ, તમારે જે જોતું હોય એ તમે અમને કહો.
અમે આપવા તૈયાર છીએ. ત્યારે દ્વારપાળને એમ કહે છે કે બ્રાહ્મણ એ સુદામા કે તમે એટલા ખબર આપજો કે હું પોરબંદર સુદામાપુરીથી આવ્યો છું, મારું વર્ણન કરીને કહેજો. એટલે જરૂર મારી ખબર સાંભળીને એ મોહન એ દોડીને આવશે. એટલે ફરીથી આજીજી કરે છે. કોને કરે છે? દ્વારપાળને. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. हो न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. हो बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा करके कह दो, तुम एक बार मोहन से जा करके कह दो कि मिलने सखाफत नसीब आ गया है. દ્વારપાળ કે તમે એકવાર જાઓ અને મોહનને કહો કે આ સુદામો આવ્યો છે તમને મળવા માટે. તમે આટલી મારી વિનંતી ધ્યાનમાં રાખીને મારી રજૂઆત કરો. એટલે સેવકને આ બધા સેવકોને કેટલી બધી વિનંતી કરી સુદામાએ. ત્યારે એ પૈકીમાં એક સેવક રાજમહેલમાં જાય છે. સિંહાસન ઉપર બેઠેલા બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીને કહે છે, મહારાજ મહારાજ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરના બધા જ હાડકા દેખાય છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, ફાટેલી એક સાધારણ પોતળી પહેરી છે, બગલમાં એક નાનકડી પોટલી છે, હાથમાં લાકડી, મુખ ઉપર તો એવું દિવ્ય તેજ છે કે જાણે આપણે જોઈએ જ રહીએ. અમે તેને કંઈક આપવા માટે પ્રયત્ન કરીએ છીએ કે તમે માંગો એવું અમે આપીએ, છતાંય લેવાની ના પાડે છે. એણે એટલું જ કીધું કે મારે કંઈ જોઈતું નથી, મારે જોઈતું નથી કંઈ. હું તો દ્વારિકાનાથને મળવા માટે સુદામાપુરીથી આવ્યો છું ને હું એનો મિત્ર છું, બચપણનો. તમારા માલિકનો હું મિત્ર છું. તમે જઈને એટલું જ કહેજો કે મારું નામ છે સુદામા. તમે એટલું જ કહો. અને સુદામાનું નામ પડ્યું અને ભગવાને દોટ મૂકી. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. हाँ लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. वो सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. हाँ सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. हाँ लगाया गले से सुदामा को मोहन. અને સુદામાના 3 અક્ષર કાને પડ્યા. ભગવાન સિપાહીઓ સાથે બોલવા પણ ઊભા ન રહ્યા. કૂદી પડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતા દેહભાન બોલે છે ને ત્યારે પરમાત્મા પણ હું લક્ષ્મીપતિ છું, હું ઈશ્વર છું ભૂલી જાય છે. આજે પ્રભુને યાદ નથી રહ્યું કે હું દ્વારિકાનો રાજા ધીરાજ છું. દોડતા ગયા. રૂકમણીજીને બહુ આશ્ચર્ય થયું છે, ઘણા મળવા આવ્યા પણ પ્રભુ આ રીતે દોડે નહીં. કોણ આવ્યું છે એ જોવા માટે રૂકમણીજીએ પણ પાછળ દોટ મૂકી. દ્વારિકાના દોડીને સુદામાને ભેટી પડ્યા, જેનું કાળજું ધોળું છે, હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે. એના પ્રભુ કપડાં જોતા નથી, પ્રભુ તો કાળજું જુએ છે. પ્રભુએ સુદામાના ખંભે માથું નાખી દીધું. પીઠ ઉપર જેવો હાથ ફેરવ્યો, હાડકાનો સ્પર્શ થયો. શરીરના હાડકા વાગ્યા ત્યારે પ્રભુની આંખમાંથી ચોધારા આંસુ નીકળ્યા છે. મારા મિત્રની આવી દશા,
આ કેટલું દુઃખ સહન કરે છે. આ તપસ્વી મિત્રને ઘેર જઈને મારે ને કંઈક આપવું જોઈએ. હું ત્યાં ગયો ને મેં મોટી ભૂલ કરીશ. એ નિયમથી કોઈના દ્વારે જતા નથી. શ્રી કૃષ્ણ સુદામાને કે મિત્ર તું આવ્યો તેથી મને બહુ જ આનંદ થયો છે. સુદામાને થયું કે કન્યાએ મને યાદ રાખ્યો છે. શ્રી કૃષ્ણ સુદામાનો હાથ પકડીને અંદર લઈ જાય છે. સિંહાસનમાં બેસાડ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પાસે બેઠા છે. સુદામા કહે કે તમે મોટા છો, રાજા ધીરાજ છો, દ્વારિકાના નાથ છો, તમે સિંહાસન ઉપર બેસો અને હું નીચે બેસું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને માથે હાથ ફેરવીને કીધું કે મિત્ર સર્વ કરતા મોટો અને સર્વથી શ્રેષ્ઠ છે. હું તારા ચરણમાં બેસીશ, તારા હિસાબે તો હું સુખી છું. શ્રી કૃષ્ણ રૂકમણીજીને કહે કે મારે મિત્રની પૂજા કરવી છે, તમે તૈયારી કરો. રૂકમણીજી જળ લઈને આવ્યા છે. એને પહેલા તો પ્રભુની આંખના આંસુઓથી સુદામાના ચરણો પખાડાઈ ગયા. રૂકમણીજી જળ લાવ્યા છે. રૂકમણીજી સુદામાના ચરણ પર જળ પધરાવે છે અને શ્રી કૃષ્ણ તેના ચરણ પખાડે છે. પછી તો રૂકમણીજી પંખો નાખે છે. સુદામા તપસ્વી બ્રાહ્મણ છે, પગમાં જોડા પહેરીને તે રસ્તામાં ચાલતા અનેક કાંટા પગમાં વાગ્યા છે. ભગવાન સુદામાના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો વધારે ઊંડો પેસી ગયો. એ કાંટો સુદામાના પગમાં ખૂંચે છે અને શ્રી કૃષ્ણને હૃદયમાં ખૂંચે છે. ભગવાન રૂકમણીજીને કહ્યું, હે દેવી, તમે ઝડપ કરો અને સોય લઈ આવો. અને સોય લાવતા રૂકમણીજીને વિલંબ થયો. પ્રભુ પ્રેમમાં આવ્યા તો પાગલ થયા છે કે સુદામાના પગ હાથમાં લઈને દાંતો વડે કાંટો કાઢે છે. સુદામા કહે છે, અરે મિત્રા, તું શું કરસ? આ રાણીઓ જોશે તો તેમને શોભ થશે. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, હું તો તારો સેવક છું, તારો કનૈયો સંપત્તિમાં ધન ભાન ભૂલ્યો નથી. આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારિકાનો રાજા છું, હું પરમાત્મા છું, હું ઈશ્વર છું. સુદામાના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું, પણ સુદામા નિષ્પાપ છે, તેથી પ્રભુએ તેનો દાંત વડે ધીમેથી કાંટો કાઢી નાખ્યો. ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા એ ગુનો છે. સ્નાન કે પછી શ્રી કૃષ્ણ સુદામાને નવું પિતાંબર પહેરવા માટે આપે છે. ભોજન કર્યું છે. પછી બંને મિત્રો પલંગ ઉપર બેસીને ગપ્પા મારે છે. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, તને બહુ કષ્ટ પડ્યું હશે. પછી તો સુદામાનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે આપણે ગુરુકુળમાં હતા ને, યાદ છે? એ વખતે જે આનંદ મળતો હતો એવો આનંદ અત્યારે મળતો નથી. અને આ વાત ઉપરથી કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે પહેલા જેવો આનંદ ક્યાં છે? આપણે પણ જ્યારે મોબાઈલ નહોતા, ટીવી નહોતા, કાંઈ નહોતું, પૈસાય નહોતા, બધું કાંઈ નહોતું, છતાં પણ આનંદ હતો. પૈડા ભેગી નીંદર આવી જતી. બોલો, વાણવાળા ખાટલા હતા, પંખાય હતા નહીં. આ દિવસો તમે જોયા છે ને આપણે બધાએ જોયા છે. પૈડા ભેગી નીંદર આવી જતી. ફળિયામાં હોઈ જતા, રગાસીમાં હોઈ જતા ને ઓસરીમાં હોઈ જતા. ઓસરી તો છે જ નહીં હવે. ઓસરી ક્યાં ગઈ ખબર જ નથી. ખબર છે તમને ઓસરી ક્યાં છે? જ નહીં. ઉંબરોય નથી. મિત્ર, હું તને બરાબર જાણું છું કે તને નાનપણથી જ રમવાની કે ખાવાની કોઈ ઈચ્છા જ નહીં. આખો દિવસ તું બહુ સંધ્યા કરે, ગાયત્રી જપ બહુ કરે, હું તને પરાણે રમવા લઈ જતો. આ બધું તને યાદ આવે છે કાંઈ? મિત્ર, એક દિવસ આપણે દરભ સ્વિમિંગ લેવા ગયા હતા અને એ દિવસે વરસાદ બહુ પડ્યો તો આપણે બંને આખી રાત એક ઝાડ નીચે ઉભા રહ્યા હતા. એ પ્રસંગ યાદ આવતા સુદામાને પોતાની જાત ઉપર તિરસ્કાર આવી જાય છે. કારણ કે એ દિવસે એવું બન્યું હતું કે સુદામા પાસે થોડા ચણા હતા અને તે ખાતા હતા. ખાવાનો વાત સાંભળીને શ્રી કૃષ્ણ પૂછે કે મિત્ર, તું શું ખાય છે? સુદામા વિચાર કરે કે ચણા ખાઉં છું, એમ કહીશ તો થોડા ચણા આપવા પડશે, એટલે તેઓ ખોટું બોલે છે, હું કંઈ ખાતો જ નથી, આ તો ઠંડીના લીધે મારા દાંત કટકટાવે છે. સુદામાએ એ દિવસે એકલા ખાધું, તેથી દરિદ્ર થયા. જે એકલો ખાય તે દરિદ્ર થાય. શ્રી કૃષ્ણે સુદામાની પૂજા કરી. એના કપાળમાં જ્યારે ચંદનની અર્ચા કરી ત્યારે દ્વારિકાધીશની નજર સુદામાના કપાળ ઉપર પડી છે. વિધાતાએ કપાળમાં શ્રી શ્રય લખ્યું હતું. વિધાતાનો આલેખ હતો, આ લેખ હતો કે બ્રાહ્મણ જ્ઞાની તપસ્વી જીતેન્દ્રિય થશે, પણ પૂર્વ જન્મના પાપને કારણે દરિદ્ર થશે. શ્રી કૃષ્ણે અર્ચા કરતા વિધાતાનો આ લેખ ઉલટાવી નાખ્યો અને લખ્યો યક્ષશ્રી, એટલે કે કુબેરના ઘેર જે સંપત્તિ નથી એ બધી જ મારા મિત્રને ઘરે આવી જાય.
શ્રી કૃષ્ણ સુદામાની જાતે ચરણ સેવા કરે છે. રૂકમણીજી વગેરે રાણીઓને બહુ આશ્ચર્ય થાય છે. આવો પ્રેમ તો પતિદેવ બીજા કોઈ પર બતાવ્યો જ નથી. આ બ્રાહ્મણ મહાભાગ્યશાળી છે. પછી તો શ્રી કૃષ્ણ સુદામાને પૂછે કે મિત્ર, તારું લગ્ન થયું છે કે નથી થયું? સાચું કહેજે, મારા ભાભી કેવા છે? સુદામા કહે, લગ્ન થયું છે, પત્ની ખૂબ જ લાયક છે અને એના કહેવાથી હું તને મળવા આવ્યો છું. એનું નામ પ્રમાણે ગુણો છે, સુશીલ છે અને નામ સુશીલા છે. સુદામા બધું જ કહે છે, પરંતુ એ કહેતા નથી કે ઘરમાં કંઈ ખાવાનું નથી. સુદામાએ પત્નીના બહુ જ વખાણ કર્યા છે. શ્રી કૃષ્ણ કે મારા ભાભીના કહેવાથી તું આવ્યો છે ને, તો જરૂર મારા ભાભીએ મારા માટે કાંઈક તો મોકલું જ છે. સુદામા સંકોચાયા. રૂકમણીજી પાછળ ઊભા છે, એનાથી સહન થતું નથી. એમનો સ્વભાવ જ એવો છે, કોઈની પણ પાછળ પડે તો એને ભાન રહેતું નથી. રૂકમણીજી કે તમે આ શું માંગો છો અને શું કહો છો? તમને આ શોભે નહીં. તમે મને આજ્ઞા આપો તો હું એના ઘેર કંઈક મોકલું. આ ગરીબ બ્રાહ્મણને તમે શા માટે ત્રાસ આપો છો? રૂકમણીજીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યા કે ગરીબ બ્રાહ્મણ, અને પ્રભુ ત્યાં સહન ન થયું. રૂકમણીજીના શબ્દો પ્રભુને બાણ જેવા લાગ્યા. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ? અમે બે મિત્રો પ્રેમથી વાતો કરી, એમાં તું વચ્ચે કેમ આવશ? અત્યારે અહીંથી નીકળી જાઓ, અહીંયા કંઈ કામ નથી તમારું, ભાગો. રૂકમણીજીને આશ્ચર્ય થયું કે મેં એના મિત્રને ગરીબ કહ્યો, એમાં ભગવાને મને અહીંથી જા અને ભાગવાનું કીધું. જો ભગવાન આ મિત્રને ઘરમાં રાખશે ને હું મને કાઢી મૂકશે? પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં એના મિત્રને ગરીબ કહ્યો. મારા પતિદેવ જેમના ચરણ પખાડે છે, કોઈ દિવસ સાધારણ મનુષ્ય હોઈ જ ન શકે. લક્ષ્મીજીને આજ એના શ્રી કૃષ્ણ કંઈક જુદા લાગે છે. એ માફી માંગે છે, નાથ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. સુદામાએ બગલમાં પૌવાની પોટલી દબાવેલી. એમને આવા સૂકા પૌવા આપવાની હિંમત થતી નથી. શ્રી કૃષ્ણ મારા ભાભીએ મારા માટે શું મોકલું છે તું મને બતાવ, મને આપતો કેમ નથી? શ્રી કૃષ્ણ સુદામાને કહે. પોટલી છોડવાની પણ અને આંચકી લીધી. પોટલી ખોલવાની જરૂર જ ના પડી અને સીધા ફટાફટ ચિત્રામાં બાંધ્યા હતા. પૌવા નીકળી પડ્યા. શ્રી કૃષ્ણ કે મિત્ર, મને આ પૌવા બહુ જ ભાવે છે. આજે મને બહુ ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણને પ્રેમની ભૂખ લાગી છે. પ્રભુ પૌવા ખાવા લાગ્યા. લૌકિક દ્રષ્ટિએ તે 2 મુઠ્ઠી પૌવા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. ભગવાને 1 મુઠ્ઠી પૌવાના બદલામાં દ્વારિકાનાથની સંપત્તિ સુદામાને આપી દીધી. પ્રભુ સુદામા સાથે વાતો કરે છે, તારો સંસાર કેમ ચાલે છે? ભગવાન સામેથી પૂછે છે. સુદામા કહે છે કે બહુ આનંદમાં ચાલે છે. સુદામાને કોઈ પણ વસ્તુની જરાય અપેક્ષા નથી. પ્રભુને આશ્ચર્ય થાય છે કે આ કેવો છે, બોલતોય નથી. મારે પણ તેને કંઈ કહેવું નથી કે મેં તેને શું આપ્યું. એ ન બોલે તો મારે શું કામ કહેવું જોઈએ? આખી રાત બંને મિત્રોએ પુષ્કળ વાતો કરી. પ્રાતઃકાળમાં સુદામાએ સ્નાન કર્યું. તેમણે વિચાર કર્યો કે મળવા આવેલો એટલે 1 દિવસ મારા હકનો હતો. હવે મારે ઘેર જવું જોઈએ. બહુ આગ્રહ કરે તો 2-4 દિવસ રહી જાય છે. શ્રી કૃષ્ણ બહુ પ્રેમથી રાખે છે એટલે આગ્રહ તો કરશે જ એવું લાગે છે. તેથી વિવેક ખાતર કહે છે કે આજે મારે જવું છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે મિત્ર આજે જ જવું છે? સુદામા કે હા. તો પછી શ્રી કૃષ્ણ કે ભલે તો જાઓ, કાંઈ વાંધો નહીં. ભગવાન વિચાર કરે છે કે જો આજે અહીં રોકાઈ જાય તો અમારા ભાભી સુશીલા એ હજી ભોજન કર્યું નથી. એ ઉંબરામાં બેઠા બેઠા પતિદેવની પ્રતીક્ષા કરે છે. જાશે ને તો એ જમશે. સુશીલા કારણ કે મહાન પતિવ્રતા છે. સેવકો તેને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તમે ભોજન કરો, શૃંગાર કરો. પણ સુશીલા કહે આ બધું ઠીક છે, પણ મારું સાચું ધન તો મારા પતિ જ છે, હજી સુધી કેમ નથી એવા? આમ સુશીલા પતિદેવની રાહ જોવે છે. શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે જો મિત્રને બધાને આગ્રહ કરી તો એ રોકાઈ જશે અને ભાભી દુઃખી થશે, જમશે નહીં. તેથી પ્રભુએ તેને જવાની રજા આપી. સુદામાએ સ્નાન કર્યા પછી પ્રભુએ આપેલું પિતાંબર પહેર્યું. સુદામાએ તે પિતાંબર પહેરીને જવા નીકળ્યા. પ્રભુને આ ગમ્યું નહીં. શ્રી કૃષ્ણ સુદામાના હાથમાં પોતળી આપે છે અને કહે કે મિત્ર, આ તારી પોતળી તારે પહેરી હોય તો પહેરી લેજે. એનો અર્થ એ છે કે મારું પિતાંબર તું લઈ જઈશ ને, તું કાંઈ જઈથી. પ્રભુ વિચાર કરે કે મારા મિત્રનો નિયમ છે કે કોઈના ઘેર જતો નથી. મારે જે કંઈ આપવું છે તેના ઘેર જઈને આપવું, એને ખબર ન પડે. અહીંથી તે પિતાંબર પહેરીને જાય તો લોકો તેની નિંદા કરશે કે કોઈના ઘેર આવતા નહોતા અને દ્વારિકા જઈને પિતાંબર લઈને આવ્યા. એ જે પોતળી પહેરીને આવ્યા છે એ જ પોતળી પહેરીને જાય. સુદામા બ્રાહ્મણ છે, પવિત્ર છે, નિરપેક્ષ છે. તેને પોતાની પોતળી પહેરી લીધી. પ્રભુ પરીક્ષા કરે છે. જતા જતા આ કંઈ માંગે છે કે નહીં, જોવું તો ખરા. પણ સુદામાએ મન કે જીભ બગાડ્યા નથી.
એમનું મન અતિ શાંત છે, આનંદમાં છે. એ તો એટલા જ વિચાર કરે કે પ્રભુએ મને કેટલું બધું માન આપ્યું. શ્રી કૃષ્ણ સુદામાને દ્વાર સુધી વળાવવા દે છે. વિદાય વેળાએ કહે છે કે મિત્ર, તું બીજી વાર આવીને ત્યારે મારા ભાભીને પણ સાથે લેતો આવજે. ઘેર જઈને મારા ભાભીને મારા વંદન કરજે. જેને આખું જગત વંદન કરે છે એ દ્વારિકાનાથ એક ગરીબ બ્રાહ્મણના પત્નીને પ્રણામ કરે છે. જેને અભિમાનનો સ્પર્શ નથી ત્યારે બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયા છે. મહારાજ, તમારા વંદન ન હોય, તમારા તો આશીર્વાદ હોય. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, આ તું શું બોલસ? ભાભીના આશીર્વાદથી તો હું સુખી છું. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સુદામાપુરી તરફ ચાલતા જાય છે. સુદામાપુરી તરફ આવ્યા છે. પોતાની ઝૂંપડી શોધે છે પણ ઝૂંપડી મળતી નથી. ઝૂંપડી ક્યાંય ગઈ? મારું ઘર ક્યાં વયું ગયું? ઝૂંપડીની જગ્યાએ આપણા એક રાષ્ટ્રપતિ થઈ ગયા, અબ્દુલ કલામ હુસૈન. રામેશ્વરમાં એનું ઘર છે. એકદમ જૂનું પુરાણું, બહુ ગરીબ પરિસ્થિતિમાં હતા અબ્દુલ કલામ હુસૈન. અને હાવ જર્જરિત એવા ઘરમાં એ રહેતા હતા અને ખૂબ ભણ્યા. એની રીતે આગળ વધ્યા. આજે એ ઘરને તો હવે સરકારે રિનોવેશન કરીને સરસ મૂક્યું છે સ્મારક તરીકે, પણ જોવા જેવું છે. અને કરોડો રૂપિયાના ખર્ચે બહુ મોટું બધું મ્યુઝિયમ છે. અને અબ્દુલ કલામ હુસૈન જે રાષ્ટ્રપતિના બધા જ સરસ મજાના એના સ્મરણો એમાં તે મૂક્યા છે. એટલે અબ્દુલ કલામ હુસૈન જ્યારે ગુજરી ગયા ત્યારે એની પાસે કાંઈ નહોતું. જે રીતે ડોંગરેજી મહારાજ સ્વર્ગસ્થ થયા ત્યારે પણ કાંઈ નહોતું. સુદામાથી ગરીબ હતા ત્યારે ભક્તિ કરતા હતા, પરંતુ અતિ સુખમાં પણ તેણે ભક્તિ છોડી નથી. ઉલટાની ભક્તિ કરવા લાગ્યા છે. સંસારનું બધું જ સુખ કાચું છે, સાચું સુખ તો પરમાત્મા છે. સુશીલાએ પતિદેવને આવતા જોયા, તરત જ ઘડી કાઢીને પગે લાગ્યા કે આ જુઓ, આટલો બધો રાજમહેલ તમારા મિત્રએ આપ્યો છે. પછી ખબર પડી સુદામાને કાને કાંઈ પણ કીધું નહીં અને આટલો બધો કુબેરજીએ આવીને બધું ભંડાર ભરી દીધા. આવડો મોટો રાજમહેલ કરી ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાંથી નમન કરે છે સુદામાપુરીથી. સુદામા શ્રી કૃષ્ણ સાથે મૈત્રી કરી દ્વારિકાનાથ થયા છે. જગતમાં એવો કોઈ જીવ થયો નથી કે પોતાનો 16 ભાગ તમને આપે, અને કંઈ આપે તો પણ સંકોચ રાખીને આપે. અને જ્યારે પરમાત્મા જીવને આપે છે તો પોતાનું સર્વસ્વ સુદામાને આપી દીધું છે. એને આપવામાં શેર પણ સંકોચ થતો નથી. એટલે જે ખુશામત કરવી હોય, વખાણ કંઈ કરવા હોય, સારું કંઈ બોલવું છે તો ભગવાન માટે કરો, જગતનું નહીં, જગતને માટે નહીં. અને ખુશામત કરવી હોય તો જગતની ન કરવી, પણ ભગવાનની કરવી. જગતની ખુશામત કરવાથી કાંઈ વળવાનું નથી. પાછલા દરવાજે એ જ નિંદા કરશે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કે પ્રેમ કરે તો ઈશ્વર જીવને ઈશ્વર બનાવે છે. હવે બ્રહ્મ વિદ્યા, આપણે સુદામા ચરિત્ર ખૂબ સરસ રીતે આપણે ભગવાનને વંદન સાથે ખૂબ સરસ મજાનું સાંભળ્યું. હવે બ્રહ્મ વિદ્યા તરફ આગળ વધીએ. એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન માતા પિતા પાસે આવ્યા છે. પ્રવીણભાઈ, તમારો માઇક્રોફોન બંધ કરજો. પ્રવીણભાઈ, એક દિવસ શ્રી કૃષ્ણ માતા પિતા પાસે આવ્યા છે. માતા દેવકીજીને પિતા વસુદેવજીને પૂછે છે કે તમારી ઈચ્છા શું છે? વાસના પુનર્જન્મનું. વાસના છે પુનર્જન્મનું કારણ બને છે. વસુદેવ કહે કે મારા મનમાં હવે કાંઈ ઈચ્છા કે સંકલ્પ નથી, પરંતુ મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે મને અંતકાળે તમારું સ્મરણ રહે. તમારું સ્મરણ કરતા કરતા મારા દેહનો ત્યાગ કરો. મનુષ્યના શરીર છોડતા 1000 વીંછીઓ કરડે એટલી વેદના થાય. આવી વેદનામાં મારી જીભ ઉપર તમારું નામ કાયમ રહે એવું કરો. શ્રી કૃષ્ણ દેવકીજીને પૂછે, માં, તમારી છેલ્લી ઈચ્છા શું છે? દેવકીજી કે મારા 6 સંતાનો જે કંસ રાજાએ મારીને કાંઈ જોવાની મારી ઈચ્છા છે. એકવાર શ્રી કૃષ્ણ યશોદામાને પૂછે કે માં, તારી કઈ ઈચ્છા છે? ત્યારે યશોદાજી કહે કે મારી એક જ ઈચ્છા છે કે તું 24 કલાક મારી આંખ આગળથી દૂર ન થા. હું તારા દર્શન 24 કલાક કર્યા કરું. મારી ઈચ્છા એ જ છે કે હું તને નિહાળું અને તું મને નિહાળે. ક્યાં યશોદા અને ક્યાં દેવકી, તમારા મનને વારંવાર સમજાવો કે તે જીવનમાં કંઈ સુખ બાકી રાખ્યું નથી.
અનેક વાર ભોગવ્યું છે, છતાં તને શાંતિ મળતી નથી. કોઈ પણ ઈચ્છા ભક્તિમાં વિઘ્ન કરનારી છે. ઈચ્છા જ પુનર્જન્મનું કારણ બને છે. એક સ્ત્રીએ બહુ ભગવાનની સેવા કરી, બહુ અતિશય તન મન ધનથી કરતી હોય એ, અને ભગવાન ખુશ થઈ ગયા એ સ્ત્રી પર. બોલ, તે હું ક્યારે મરું જ નહીં. સ્ત્રીએ માંગ્યું ભગવાન પાસે કે હું ક્યારે મરું જ નહીં, અને દિવસે દિવસે શરણે શરણે ને પડે પડે વધતી જ જાઉં. તો ઈ કોણ? એ સ્ત્રી કોણ? એ સ્ત્રીનું નામ છે ઈચ્છાબાઈ. એ ઈચ્છાબાઈ ભગવાનને પ્રસન્ન કર્યા, અને એને પોતાનું મરણ ન થાય, મૃત્યુ જ ન થાય, એટલે કોઈ દી ઈચ્છાનું મૃત્યુ થાય ન થાય. અને આજે એક ઈચ્છા પૂરી થાય બીજી તૈયાર જ હોય, બીજી પૂરી થાય તો ત્રીજી તૈયાર હોય. ઈચ્છા આકાંક્ષાઓ આપણી પાસે દિન પ્રતિદિન આપણને મળતી રહે છે, આપણે ભેટીએ છીએ, અને ઈચ્છાઓને આપણે પાછા સંતુષ્ટ કરીએ છીએ, અને બીજા ઈચ્છા થાય. ભગવાન શ્રી કૃષ્ણ પાતાળમાં પધારે છે, ત્યાંથી પોતાના 6 ભાઈઓને લઈને આવ્યા છે. દેવકીજી તેના દર્શન કરે છે, અને પછી શ્રી કૃષ્ણ પૂછે કે માં, હવે તારી કાંઈ ઈચ્છા છે? ત્યારે દેવકીજી કહે કે હવે મારું મરણ સુધરે એ જ મારી ઈચ્છા છે. માતા પિતાને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે એવી કથા છે. ત્યાર પછી સુભદ્રાજીના લગ્નનું વર્ણન છે. તમે જગન્નાથજીના મંદિરમાં જોયું હશે કે શ્રી કૃષ્ણ અને બલરામજીની મધ્યમાં સુભદ્રાજી છે. ભદ્ર એટલે કલ્યાણ કરનારી વિદ્યા એ સુભદ્રાજી, જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવીને પ્રભુમાં પ્રેમ જાગૃત કરે, એ જ સાચી વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એ સુભદ્રા છે, જે શ્રી કૃષ્ણ બલરામની મધ્યમાં બિરાજમાન છે. એટલે જ આપણે જગન્નાથપુરીમાં હમણાં કથાનું આયોજન છે 21મી સપ્ટેમ્બરથી. તો આપણે જ્યારે અનુકૂળ જેને હોય એ 100% જગન્નાથપુરી આવે, મજા આવશે. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અનંત છે, એમની લીલા અનંત છે. આ અનંતની કથાનો અંત આવતો નથી. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું, ત્યારથી ગોકુળમાં પધાર્યા. ત્યાં 11 વર્ષ ને 52 દિવસ સુધી લીલા કરી વ્રજવાસીઓને પરમાનંદ આપ્યો છે. ત્યારથી મથુરા આવ્યા. એ પછી દ્વારિકાનાથ થયા, અને રાણીઓ સાથે લગ્ન થયું, અને ગ્રહસ્થ ધર્મનો જગતને આદર્શ બતાવ્યો છે. કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી ભગવાને ભારત આવ્યો. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરીને પ્રભુ ગોલોક ધામમાં પધાર્યા છે. ઇતિ દશમ સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્તમ. ઓમ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. સ્કંદ એકાદશ મુક્તિ લીલા. આ છેલ્લો 12મો સ્કંદ, એકાદશ સ્કંદ અને પછી 12મો સ્કંદ. તો આજે 11મો અને 12મો, આજે એકાદશી છે, અને એકાદશ સ્કંદ છે 11ના દિવસે જ આપણે કરીએ તો વધારે સારું રહેશે. આજે દસમ છે, પણ કાલે 11 છે, મોહિની એકાદશી, અને કાલે સોમવાર છે. તો કાલે આપણે એકાદશીના દિવસે, એટલે કે મોહિની એકાદશીના દિવસે આ સ્કંદ એકાદશ, 11મો સ્કંદ અને પછી 12મો સ્કંદ, એ રીતના આપણે આવતીકાલે આપણી કથા 11મો અને 12મો સ્કંદ વાંચીશું. ત્યાં સુધી આપણે આ કથાને વિરામ આપીએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ગણપતિ મહારાજ કી જય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતये.